આવકાર કરીએ છીએ. GCF UK અથવા ગુજરાતી ચર્ચનું જે 2026નું જે મુદ્રાલેખ છે એ તો એફેસિયન પત્રનો 4થો અધ્યાય અને 13મી કલમના વચન આધારે છે. એફેસિયન પત્ર 4થો અધ્યાય અને 13મી કલમને એનું વચન આ પ્રમાણે છે: ત્યાં સુધી કે આપણે સૌ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રમાણે કરીએ અને એમ પ્રૌઢ પુરુષત્વનું એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે પહોંચીએ. એટલે જે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે જે પહોંચવાની બાબત છે એની ઉપર આપણે આખું વર્ષ ફોકસ કરીશું. ઇંગ્લિશમાં શું કહે છે? until we all reach unity in the faith and in the knowledge of the Son of God and become mature, attaining to the whole measure of the fullness of Christ. પ્રભુ ઈસુને આપણે જીવન સોંપ્યું છે. પ્રભુ ઈસુની સાથેના સંબંધમાં આગળ વધી રહ્યા છે, પણ હવે મારે ને તમારે શું કરવાનું છે? સંપૂર્ણતાની પાયરી તરફ વધવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા બનવાનું છે. તેથી કે આખું વર્ષ તમે આ પુલપિટ પરથી જુદા જુદા સેવકો મારફતે જુદા જુદા વચનોના આધારે આની ઉપર આપણે શિક્ષણ મેળવીશું. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી આગળ આવ્યા છીએ. તમારા વચનોના પાયાસનની આસપાસ અમે અત્યારે બેઠા છીએ. આભાર માને છે કારણ કે તમારા વચનો તો જીવંત અને પવિત્ર છે. બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે કે જે અમારા સાદા અને મજ્જાને ભેદે છે. ત્યારે પ્રભુ, અમે નમ્રતાથી ભંગિત હૃદય તમારી પાસે આવીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ પવિત્ર આત્મા દેવ આ વચનોના મર્મોને રહસ્યો સમજવાના માટે આમ સર્વની તમે સહાય કરો. અને પ્રભુ, એ વચનો સમજીએ એટલું જ નહીં, પણ અમે અમારા હૃદયોમાં એને રાખી મૂકીએ અને અમારા જીવનમાં એનો અમલ કરીએ. અને એમ પ્રભુ, અમે સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી તરફ આગળ વધીએ. એ જ અમારી પ્રાર્થના વિનંતી છે. મુજબળ પાત્રને તમારા વધસ્તંભની આંખમાં રાખો. અને પ્રભુ ઈસુ અને તમને અમે સગળું માન મહિમન ગૌરવ તમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળનો સ્વીકાર કરો. આમેન. માથી લખેલી સુવાર્ત એનો 4થો અધ્યાય 1 થી 11 કલમ ઉપર આપણે આજે ફોકસ કરવાના છે. આજે આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાના છે. તમારી પાસે જો બાઇબલ હોય તો તમે એ પેસેજને ખુલ્લો રાખશો, કારણ કે આપણે થોડો સમય આ જે પેસેજ છે એની ઉપર આપણે મનન કરવા માંગીએ છીએ. અત્યારે લેન્ટની સિઝનમાંથી આપણે પસાર થઈ ગયા છે અને જો કદાચ તમને ખબર હોય તો આજે એ લેન્ટનો પ્રથમ રવિવાર છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ અથવા જે ક્રિશ્ચિયન કેલેન્ડર છે એના પ્રમાણે લેન્ટની શરૂઆત ગયા બુધવારથી થઈ કે જેને એશ વેડનેસડે કહે છે, અને ત્યારથી પછી આજે પ્રથમ રવિવાર લેન્ટનો છે. અને જે પહેલો રવિવાર છે એનું ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ અથવા તો જે આપણું જે ચર્ચ ક્રિશ્ચિયન કેલેન્ડર છે એની જે લિટર્જી આપી છે એ પ્રમાણે માથી લખેલી સુવાર્તા 4થો અધ્યાય 1 થી 11 કલમ ઉપર જે પ્રભુ ઈસુનું જે પરીક્ષણ થયું છે એની ઉપર આપણે ફોકસ કરીએ. હું જ્યારે આની પર મનન કરતો હતો ત્યારે આપણું જે મુદ્રાલેખ છે એના સંદર્ભમાં જે બાબત પ્રભુએ મને બતાવી છે હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. આપણું જે મુદ્રાલેખ છે એ તો એ છે કે આપણે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી તરફ પહોંચવાનું છે. તો જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણતા તરફની જે પાયરી તરફ આપણે પહોંચવાનું છે, તો મેચ્યોર ક્રિશ્ચિયન બનવાનું છે, તો મારે ને તમારે ખ્રિસ્તી જીવનમાં પરીક્ષણોનો સામનો કરવો પડશે. હવે પરીક્ષણ આપણે બધા જ એમાંથી પસાર થઈએ છીએ, બરાબર? 1 મિનિટ આપણે દરેક 30 સેકન્ડ તમે તમારા હૃદયમાં વિચાર કરો કે કયા કયા પરીક્ષણોમાંથી તમે પસાર થાઓ છો. આપણે પોતાના મનમાં રિફ્લેક્ટ કરીએ કે કેવા પરીક્ષણોમાંથી આપણે પસાર થઈએ છીએ. અત્યારે હું ખ્રિસ્તી જીવનના સંદર્ભમાં પરીક્ષણની વાત કરી રહ્યો છું, બરાબર? બીજી કોઈ બાબત આપણે ના વિચારીએ, પણ ખ્રિસ્તી જીવનના સંદર્ભમાં આપણે કેવા કેવા પરીક્ષણોમાંથી પસાર થઈએ છીએ. આપણે 30 સેકન્ડ લઈએ, પોતાના હૃદયમાં એના તરફ વિચાર કરીએ. અત્યારે લેન્ટનો સમય છે ત્યારે ઘણા બધા લોકો અમુક પરીક્ષણોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. કેડબરી ચોકલેટ નહીં ખાઈએ, અમે નોનવેજ ફૂડ નહીં ખાઈએ, અમે બીજું જે એક્ઝોટિક ફૂડ આવે છે એ બધું નહીં ખાઈએ, અમે ઉપવાસ કરીને અન્નનો ત્યાગ કરીશું. આવા બધા સ્વાભાવિક આપણે મનુષ્ય રીતે આપણે શું કહેવાય કે નિર્ણયો કરીએ છીએ ને એ બાબતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે એ સારું છે, એમાં કશું ખોટું નથી, કારણ કે એનાથી આત્મિક રીતે થોડો ઘણો લાભ થાય છે.
પણ સારી રીતે પણ લાભ થાય છે ને. આપણે જો ચોકલેટ ઓછી ખાઈએ તો સ્વાભાવિક છે કે શુગર લેવલ આપણું ઓછું થાય, અને એ રીતે ખાલી વેજીટેરિયન આપણે ખાઈએ એ પણ આપણા માટે સારું છે. એટલે એ રીતે આપણને સારી રીતે ઘણો લાભ થાય છે. આત્મિક રીતે કદાચ થતો હશે, આઈ ડોન્ટ નો, પણ સારી રીતે ડેફિનેટલી થાય છે. પણ જ્યારે પરીક્ષણની આપણે વાત કરીએ છીએ ત્યારે આપણા વ્યક્તિગત અને આત્મિક જીવનની અંદર એવી કઈ બાબતો આવે છે કે જેના કારણે આપણે એ બધી બાબતોથી આપણે દૂર રહેવાની અથવા તે પરીક્ષણોનો સામનો કરવાની જરૂર છે. તો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે 3 પરીક્ષણો એમને જે અનુભવ કર્યો એની પર આપણે થોડો સમય ફોકસ કરીશું. હવે આજનો જે શાસ્ત્રપાઠ છે એનો જો સંદર્ભ આપણે જોઈએ તો માથી લખેલી સુવાર્તાના 3 અધ્યાય 13 થી 17મી કલમ આપણે જોવી પડશે. તમે જુઓ કે ચોથા અધ્યાયની પહેલા જે 3જો અધ્યાય આવે છે એની જે છેલ્લી કલમો છે 13 થી 17માં, ત્યાં શું ઘટના બને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા ત્યાં થાય છે. તેઓ યોહાન બાપ્તિસ્મા પાસે જાય છે અને ત્યાં યોહાન બાપ્તિસ્મા બધાનું બાપ્તિસ્મા કરતા હોય છે. અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જાય છે અને કહે છે કે તું હવે મારું બાપ્તિસ્મા કર. અને યોહાન કહે છે કે ભાઈ મારે તમારી પાસેથી બાપ્તિસ્મા લેવાનો છે, તમે શા માટે મારી પાસે આવ્યા છો? પછી તમે જો આખો જો એ પેસેજ વાંચશો તેની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને યોહાન બાપ્તિસ્મી કરનાર જે છે એમની વચ્ચે વાર્તાલાપ થાય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં બાપ્તિસ્મા થાય છે અને તેઓ જ્યારે પાણીની બહાર નીકળે છે ત્યારે શું થાય છે? માથી લખેલી સુવાર્તાનો 3જો અધ્યાય અને 16મી કલમથી હું તમારી આગળ વાંચીશ. અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો અને જુઓ તેને સારું આકાશ ઉઘડાયું ને દેવના આત્માને કબૂતરની પેઠે ઉતરતો ને પોતા પર આવતો તેને લીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા થયું અને તરત તે પાણીની બહાર નીકળ્યા. શું થયું? પવિત્ર આત્મા દેવ કબૂતરની મારફતે એમની પર ઉતર્યા. આ વિઝિબલ સાઇન અહીં આપણે જોઈ રહ્યા છીએ. અને 17મી કલમ, અને જુઓ આકાશમાં એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. અને આકાશમાંથી વાણી થઈ, દેવ બાપે પબ્લિકલી એનાઉન્સ કર્યું કે આ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો વાલો દીકરો છે અને એના પર હું પ્રસન્ન છું. હી ઇઝ માય બિલોવેડ સન. એટલે સ્વાભાવિક છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ અનુભવના કારણે સખત ઉત્તેજન પામ્યા હશે, કોન્ફિડન્સ એમને આવ્યો હશે. પુષ્કળ મિનિસ્ટ્રીને શરૂઆત કરવા માટે એમના માટે આ બહુ ગજબનું અનોઇન્ટિંગ એમને આ મળ્યું હશે. પણ પછી તમે તરત ચોથા અધ્યાયમાં પહેલી જ કલમમાં શું લખ્યું છે? માથી 4 અને પહેલી કલમ. અને ત્યાર પછી એટલે કે એમનું બાપ્તિસ્મા થયા પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેમને રાહ જોઈ. મારો બાપ્તિસ્મા એ શું સૂચવે છે? એ પ્રભુ ઈસુમાં મારું નવીનીકરણ સૂચવે છે. હું પાપમાં મરણ પામું છું, પ્રભુ ઈસુમાં હું સજીવિત થઉં છું. પણ ત્યાંથી મારા જીવનની જાણે કે કોઈ સ્પિરિચ્યુઅલ લાઈફ જાણે કે હું એકદમ મેચ્યોર થઈ ગયો છે એવું નથી. એ તો બિગિનિંગ છે. મારું બેપ્ટિઝમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે એમની સાથે જોડાવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપવું એ એક શરૂઆત છે. પણ એ પછી મારને તમારે પરીક્ષણનો સામનો કરવો જ પડશે જો આપણે આ પૃથ્વી પર જીવન જીવતા હોઈએ. અને પ્રભુ ઈસુ એ બાબત એમાંથી પોતે પસાર થાય છે. એટલે આપણે જોઈએ કે ઘણી બધી વખત આપણે બહુ જ આનંદમાં હોઈએ, બહુ જ આત્મિક રીતે મજબૂત હોઈએ, ઘણી બધી આપણે કોઈ ગુજરણમાંથી જઈને આવ્યા હોય અથવા તો આપણે એવા એને શું કહે છે કે એવા આનંદિત પરિસ્થિતિમાંથી અનુભવમાંથી આપણે જ્યારે કે બહાર નીકળે ત્યારે આપણને થાય કે હવે મેં આખી દુનિયાને જીતી લીધું, હવે આઈ કેન ડુ એનીથિંગ ફોર ગોડ. પણ નિશ્ચય જાણીએ કે શૈતાન હંમેશા રાહ જોઈને બેઠો છે અને જ્યારે બહુ હાઈ હોય ત્યારે એટલી જ હાઈટથી નીચે પાડવાનો એ પ્રયત્ન કરે છે. અને એટલે આપણે એ બાબતને હંમેશા ધ્યાન રાખવાની છે, ખાસ કરીને ખ્રિસ્તી જીવનની અંદર. અને જ્યારે આપણે પ્રભુ ઈસુમાં મેચ્યોર થવાનું છે ત્યારે પરીક્ષણો તો આવશે, એને આપણે રોકી નહીં શકીએ. એટલું જ છે કે પરીક્ષણ લાવનાર એ શૈતાન છે. ઈશ્વર પરીક્ષણ લાવતો નથી, એ શૈતાન લાવે છે. અને એ બહુ સ્પષ્ટ લખ્યું છે ચોથા અધ્યાય પહેલી કલમ. ત્યાર પછી ઈશ્વરનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેમને રાહ મળે. આપણે પ્રભુ ઈસુને જીવન સોંપે છે ત્યારે આપણે એવું તો નહીં જ માની શકીએ કે પ્રભુ આપણી પર કદી મુશ્કેલી નહીં લાવે, આપણને કોઈ પરીક્ષણમાંથી પસાર નહીં કરાય એવું આપણે કદી ના માનીએ, કારણ કે એ ભૂલ ભરેલી માન્યતા છે. જો પ્રભુ ઈસુ પોતે એ પરીક્ષણમાંથી પસાર થયા છે તો હું ને તમે સ્વાભાવિક છે આપણે એના શિષ્ય તરીકે એ પરીક્ષણમાંથી પસાર થવાનું છે. પછી
બીજી ને ત્રીજી કલમમાં શું લખ્યું છે? અને 40 રાત દાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને એટલે પ્રભુ ઈસુને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું. પ્રભુ ઈસુએ 40 દિવસ ઉપવાસ કર્યો. ઘણા બધા મિત્રો મેં સાંભળ્યું છે કે 40 ડેઝના ફાસ્ટિંગ કરે છે. આઈ એમ અમેઝડ. મારાથી ઉપવાસ નહીં થતો. હમણાં મેં શરૂ કર્યું છે ફ્રાઈડે, એવરી ફ્રાઈડે. એક ફ્રાઈડે ગયો એટલે આખો દિવસ યાદ કરીને ઉપવાસ કરું છે. પણ અમુક મિત્રો છે કે જે આપણામાંના ઘણા છે કે જે લોકો કરે છે, બહુ સારું કહેવાય. 40 દિવસ અમુક લોકો ડ્રાય ફાસ્ટિંગ કરે છે, એને કશું જ નહીં લેવાનું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત 40 દિવસ સુધી એમણે રાત ને દિવસ અન્ન ના લીધું, ઉપવાસ કર્યો અને કદાચ એમણે પ્રાર્થનામાં સમય કાઢ્યો છે. અને એ સમયે બહુ જ નબળી પરિસ્થિતિ, કારણ કે એ લખ્યું છે બીજી કલમના છેલ્લા ભાગમાં એમને ભૂખ લાગી અને એ નબળી પરિસ્થિતિ હતી ત્યારે શૈતાન એમની પાસે આવે છે. અને વાલો જ્યારે આની પર હું મનન કરતો હતો ત્યારે મને એ બાબતનો ખ્યાલ આવ્યો કે જ્યારે આપણે આપણી વીક પોઈન્ટમાં હોઈએ ને ત્યારે બહુ સાચવવાનું, કારણ કે ખાલી ડેવિલ આપણને ખાલી ટીપ કરવા માટે છે. એને ખાલી એક નાની આમ ટચ કરવામાં આપણે ટીપ થઈ જઈશું. એટલે જ્યારે આપણી નિર્બળતાની પરિસ્થિતિમાં હોઈએ, હતાશામાં હોઈએ, નિરાશામાં હોઈએ, શારીરિક ભૂખની વાત નથી કરતો, પણ એવી માનસિક પરિસ્થિતિમાં હોઈએ ત્યારે સભાન રહેવાની જરૂર છે. કેમ? કારણ કે એવા સમયે શું થઈ જાય છે આપણે જાણતા નથી. આ દુનિયામાં એવા ઘણા બધા દાખલાઓ છે કે હતાશા, નિરાશાની એવી પરિસ્થિતિમાં આવ્યા અને પછી એમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. અને મારા અત્યારે હું બધાની સાથે આપણી સાથે એ જ વાત કરવા માંગુ છું કે જો તમે હતાશા કે નિરાશામાંથી જઈ રહ્યા છો, અહીંયા આ દેશમાં મેન્ટલ હેલ્થ બહુ મોટો ઇસ્યુ છે. આપણા ભારતમાં એની બહુ વાત નથી થતી, પણ આ દેશની અંદર મેન્ટલ હેલ્થ એ મોટી સિકનેસ તરીકે અને ઇલનેસ તરીકે એને એ લોકોએ જાહેર કર્યું છે. તો જો આપણે એવી કોઈ માનસિક વિટંબણાઓમાંથી પસાર થઈએ છીએ તો આપણે શેર કરીએ એકબીજા સાથે. તમે કોઈક એવી એક્સપર્ટ એડવાઇસ લો, પણ તમે બેસી ના મનમાં ઘૂંટા ના કરો. કેમ? કારણ કે એ એવી પરિસ્થિતિ છે કે જે બહુ નાજુક અને નબળી પરિસ્થિતિ છે. અને એમાં વધારે રહેવાથી જો આપણે કોઈ પણ સહાય ના પ્રાપ્ત કરીએ તો 100% શૈતાન એનો લાભ ઉઠાવીને ભારે નુકસાન તરફ દોરી જાય છે. અને સૌથી મોટી સહાય આપણને કોણ આપે છે? પ્રભુ ઈસુ આપે છે. અને મારા જો હતાશા અને નિરાશા એ નોર્મલ છે. હું પોતે પણ ઘણી વખતે મને પણ હતાશ અને નિરાશ થઈ ગયો. એટલે એવું નથી કે ડિપ્રેશન એ અમુક લોકો થાય. ના, ડિપ્રેશન એ નોર્મલ છે. એન્ઝાઇટી એ નોર્મલ છે. આજે જ હું મારા ઇંગ્લિશ ચર્ચે પ્રાર્થનામાં જરા લોકોની સાથે વાત કરતો હતો અને ઘણા લોકો એમ કહે છે કે પ્લીઝ પ્રે ફોર એન્ઝાઇટી. અમને ફિયર લાગે છે, અમને ભવિષ્યની બીક લાગે છે, વર્તમાન અમને ભારે લાગે છે. અને આ બહુ નોર્મલ છે. તો જો આપણામાંથી કોઈ એમાંથી પસાર થઈ રહ્યો હોય તો પ્લીઝ આપણે એને બેસી ના રહીએ, પણ એને એડ્રેસ કરીએ, કોઈકની સાથે વાત કરીએ, કોઈક મેડિકલ એડવાઇસ લઈએ. અને સૌથી વિશેષ તો આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુના જે સેવકો સેવિકાઓ છે એમની પાસે જઈએ અને કહીએ કે મારા માટે પ્રાર્થના કરો, બીકોઝ આઈ એમ ગોઈંગ થ્રુ ધીસ ડિફિકલ્ટ મોમેન્ટ્સ. અને ઇટ ઇઝ ઓકે ટુ ગો થ્રુ ધોઝ ડિફિકલ્ટ મોમેન્ટ્સ. બરાબર? એટલે ઘણી વખતે ઘણા આપણા સમાજમાં ત્યાં ઇન્ડિયામાં તો એ ટેબુ કહેવાય છે. બહુ આ તો માનસિક પ્રોબ્લેમ થઈ ગયો છે. અને પછી એને જાતના લોકોને નામ આપે છે. આ કન્ટ્રીમાં એવું નથી. અને મને હું પોતે સાયકોલોજી સ્ટુડન્ટ, મને ખ્યાલ છે કે અમે પણ ઘણાને જ્યારે કાઉન્સેલિંગ કરીએ છીએ ત્યારે ઇટ્સ નોર્મલ ટુ ફીલ એન્શિયસ. અને અત્યારે આ પરિસ્થિતિમાં જ્યારે બધી બાજુથી જાણે કે વિટંબણાઓ બધી ઘેરાયેલા હોઈએ, કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ચાલી રહ્યું છે, વિઝાના ઇસ્યુ ચાલે છે, જોબની પ્રોબ્લેમ ચાલે છે, આપણે અહીંયા માઇનોરિટીમાં છે, રેસિઝમનો અનુભવ કરીએ, ઘણું બધું થશે. એવા સમયે પ્રભુની પાસે રહે છે, પ્રભુની આગળ બાબત બનાવી, પ્રભુ મને મદદ કરવાના, પ્રભુ એ સહાય કરશે. કેમ? કારણ કે પ્રભુએ પણ જ્યારે તે નબળા હતા અને એમણે એ પરિશ્રમથી તેઓ પાર પડ્યા. હવે આપણે ઝડપથી આ 3 જે પરીક્ષણો છે એની પર ફોકસ કરવા માંગીએ છીએ. પહેલું જે પરીક્ષણ, તમે બાઇબલ તમારી તરફ ખુલ્લું રાખશો તમે, અને એની જે માથી લખેલી સુવાર્તા એનો જે 4થો અધ્યાય અને 3જી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. અને પરીક્ષણ કરનાર કોણ છે? શૈતાન છે. અને પરીક્ષણ કરનારે તેમને એટલે કે પ્રભુ ઈસુની પાસે આવીને કહ્યું કે જો તું ઈશ્વરનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તે રોટલી થઈ જાય. શૈતાન બહુ હોશિયાર છે. પ્રભુ ઈસુની પાસે આવીને એમના દૈવીપણાને ચેલેન્જ કરે છે. જો તું
દેવનો દીકરો છે તો તું આ રોટલીને કે, આ પથ્થરને કે તો રોટલીથી. એક બાજુ એમને દૈવીપણાને ચેલેન્જ કરે છે, બીજી બાજુ એમને જે શારીરિક ભૂખ લાગી છે એ બંનેને મેચ કરવાનો પ્રયત્ન કરે છે. શૈતાન હંમેશા બહુ ક્લેવરલી આપણી પાસે આવે છે. એ પેલા સિંગડાઓથી નથી આવતો, એ ઘણી વખત આપણા મિત્રોથી પણ આવે છે, આપણી ફેમિલીથી પણ આવે છે, આપણે જેને જાણતા એની પણ આવે છે. એવા સંજોગો લઈને આપણી પાસે આવશે. આપણે એમ લાગે કે આ સાચી સલાહ છે, પણ એવું નથી હોતું. તમે અહીંયા જુઓ, પ્રભુ ઈસુની પાસે આવીને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો તું આ પથ્થરને કહે અને એ રોટલી બની જશે. તો અહીંયા આ પરીક્ષણની અંદર કઈ બાબત છે જે આપણને શીખવા મળે છે? તો એ કે અહીંયા શૈતાન પ્રભુ ઈસુના દૈવીપણાને ચેલેન્જ કરીને એમની પ્રાઇડ, જાણે કે એમ કે તું દેવનો દીકરો છે ને, તું ભૂખે મરે છે, તારે ભૂખે મરવાની જરૂર નથી, તું તો પથ્થરમાંથી પણ રોટલી બનાવી શકે છે. અને એ રીતે એ પ્રભુ ઈસુને એમની પોતાની જે પર્સનલ જે નીડ છે એની તરફ ફોકસ કરવાનો પ્રયત્ન કરે. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુએ આખું આજીવન એમણે હંમેશા બીજાઓની કેર કરી છે. એમણે બીજાઓની નીડ્સ પ્રત્યે હંમેશા એ સભાન રહ્યા છે. પોતાનું નહીં પણ બીજાઓને એમણે વિચારો છે. અહીંયા શૈતાન એમને ઇનવર્ડ લુકિંગ કરવાનો પ્રયત્ન કરે છે. ભાઈ તું તારી પરિસ્થિતિ જો, તું બહુ સખત ભૂખ્યો થયો છે, ત્યારે તારે રોટલીની જરૂર છે, તારી પાસે રોટલી નથી અને હું તને આપી રહ્યો છું કે તું આ પથ્થરને કહે. વાલાઓ, ઘણી બધી તેવું બનશે આપણા જીવનમાં કે આ દિવસમાં અત્યારે ઇન્ડિવિજ્યુઅલિઝમ ચાલે છે, રાઈટ? આપણે ઓળખી બધા પોતપોતાનું જ વિચારતા થઈ ગયા છે. ભાઈ હું મારું ને મારા કુટુંબ, બસ એ બીજા બધાની આઈ ડોન્ટ કેર. મારા ઘણા મિત્રો છે, જ્યારે એ રીતે વાત થાય ત્યારે ડેવિડસન, લેટ અસ થિંક અબાઉટ અવર ઓન. આપણે પોતાના ફેમિલીનું વિચારીએ. પણ જો આપણે પ્રભુમાં છીએ ને પ્રભુની સેવામાં છે ને પ્રભુ ઈસુના શિષ્યોના શિષ્યા છીએ, તો મારી ને તમારી ફરજ બને છે કે આપણે બીજાઓની કેર કરવાની છે, આપણે બીજાઓની જરૂરિયાત તરફ જોવાનું છે, આપણે બીજાઓને જે મુશ્કેલીમાં છે એ લોકોને આપણે મદદરૂપ થવાનું છે. અને તેથી કરીને આપણી બાબત સુધી હંમેશા ધ્યાન રાખીએ. જ્યારે જ્યારે તમને એવું ફીલ થાય કે why should I care for this person, remember કે પ્રભુ ઈસુ હંમેશા એના માટે કેર કરશે. અને એટલા માટે તમને જો એક શબ્દ જે આખી જે થિયોલોજીકલ જે ફિલ્ડ છે એની અંદર કહે છે કે મિશન ફ્રોમ ધ માર્જિન છે. મિશન એ માર્જિનમાંથી શરૂ કરો. માર્જિન એટલે કે જ્યાં એ કિનારા ઉપર જે લોકો રહે છે કે જેમનું કોઈ નથી, જે લોકો આઉટકાસ્ટ છે, જે લોકો નાત બહાર થઈ ગયા છે. આપણા દેશની અંદર નહીં, આપણે જેમ કાસ્ટ સિસ્ટમની વાત કરીએ છીએ, એમાં જે સૌથી લોએસ્ટ કાસ્ટ છે કે જેમની કોઈ વિસાત નથી, ઇનવિઝિબલ લોકો છે, અનટચેબલ લોકો છે, જે લોકો એકદમ માર્જિનમાં છે. Let us start mission from them, mission from the margin and for the margin. મારે ને તમારે, એટલે આ ચર્ચની અંદર આપણે આવીએ છીએ, ભજન કરીએ છીએ, બરાબર છે, પણ એ તો ખાલી ઇટ ઇઝ જસ્ટ ફોર અવર ઓન ઇનવર્ડ ગ્રોથ. પણ બહાર બહુ સુવાર્તાની ને મિશનની જરૂર છે વાળાઓ. એટલે રખીને આપણે એવી કોમ્પ્લેસન્સીમાં આવી જઈએ કે મારે રોજ દર રવિવારે આવીને ભજન કરીને જતા રહેવાનું, એ જ મારી ક્રિશ્ચન લાઈફ છે ને હું મારું ને મારું જોયા કરીશ. તો વાલાઓ, જ્યારે આપણે ઉપર જઈશું પ્રભુ શું કહેશે કે તે મારા માટે શું કર્યું છે? મને ને તમને પ્રભુ શું આટલો જવાબ આપશે, જે પ્રશ્ન પૂછશે અને મારી પાસે જવાબ આપશે. કેમ કે એમણે મને ને તમને એ સુવાર્તા આપી છે કે જે સુવાર્તા એ લોકોના માટે છે કે જે માર્જિન છે, જે અત્યારે આપણી મધ્ય હાજર નથી કદાચ. એ લોકો આપણે એવા લોકોની પાસે જવું. અને તેથી કરીને આપણને પ્રભુ શું કર્યું છે? એવી જગ્યાએ નોકરી પર રાખ્યા છે, એવી કમ્યુનિટીમાં આપણે પ્લેસ કર્યા છે, એવા નેબરહુડમાં મૂક્યા છે કે જે બહાર ને તમારે પ્રભુ ઈસુની એ સુવાર્તા બીજાની પાસે લઈ જવાની છે. અને એટલે અહીંયા શૈતાન પ્રભુ ઈસુને ચેલેન્જ કરીને કહે છે કે તું પથ્થરને કહે તો રોટલી બની જાય. તમે જુઓ, શૈતાન એ હંમેશા આપણી નબળીને દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ઈશ્વર શું કરે છે? આપણી નબળીને એના મહિમા અને સામર્થ્યમાં બદલી નાખે છે. કોરિન્થીયોનો બીજો પત્ર 12 8 ને 9 કલમ તમારી આગળ વાંચીશ. પાઉલ પ્રેરિતનો કોરિન્થીયોને લખેલો બીજો પત્ર એનો 12 8 ને 9 કલમ આ પ્રમાણે કહે છે: તે મારી પાસેથી દૂર જાય એ બાબત વિશે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના કરી. અહીંયા પાઉલ પોતાના જીવન વિશે કહી રહ્યા છે. તે એટલે એમને ભારે બીમારી કહે છે કે મારા શરીરમાં કાંટો, there was a thorn in my flesh. અને એ શું કહે છે? તે મારાથી, એટલે કાંટો મારાથી દૂર જાય એ બાબત વિશે મેં 3 વાર પ્રભુને પ્રાર્થના કરી.
અને પ્રભુએ મને કહ્યું કે તારે માટે મારી કૃપા બસ છે. માય ગ્રેસ ઇઝ સફિશિયન્ટ. તારા માટે મારી કૃપા બસ. કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. આપણી નિર્બળતા એ શૈતાન એનો દુરુપયોગ કરીને, એક્સપ્લોઇટ કરીને તમને ડિપ્રેસ અને તમને પાડી નાખવાનો પ્રયત્ન કરશે. પ્રભુ આપણી નિર્બળતામાં એને સામર્થ્યમાં પ્રગટ કરે. અને તેથી કરીને વાલાઓ, બેટર શું છે? પ્રભુની પનાહ માંગવી, પ્રભુની પાસે. જ્યારે આપણે નિર્બળ હોઈએ તરત પ્રભુની પાસે જઈએ, લોર્ડ હેલ્પ મી, અને શૈતાનની આપણે સામા થઈ. અને પ્રભુ ઈસુ શૈતાનની સામે કઈ રીતે એનો સામનો કરે છે? 4 કલમ માથી 4 અને 4. પણ તેણે એટલે કે પ્રભુ ઈસુએ ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. આ જે શબ્દ છે, આ રિટન વર્ડ છે પ્રભુ ઈસુ, બરાબર? એનું મનન કરીએ, એને આપણે વાગોડીએ, એને આપણે યાદ રાખીએ અને એ પ્રમાણે એમાંથી હિંમત અને બળ પ્રાપ્ત કરીએ. અને એ રીતે આપણે એ પરીક્ષણમાંથી આપણે બચી શકીએ છીએ કે જે પ્રભુ ઈસુએ સામનો કર્યો. જે બીજું પરીક્ષણ શું છે? 5મી કલમ અને 6ઠી કલમ માથી 4, 5 અને 6. ત્યારે શૈતાન તેને એટલે કે પ્રભુ ઈસુને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને એટલે કે પ્રભુ ઈસુને બેસાડે છે. અને 6ઠી કલમ, અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર પર અફવાય. હવે અહીંયા પ્રભુ ઈસુને શૈતાન લઈ જાય છે અને મોટા બુરજ ઉપર બેસાડીને કહે છે કે તું અહીંયાથી નીચે પડ અને દૂતોને કહે એટલે દૂતો તને ઝીલી લેશે. એ જાણે કે શૈતાન અહીંયા પ્રભુ ઈસુને આખી બાબતથી જાણે કે સેન્સેશનલાઇઝ કરવાનો પ્રયત્ન કરતો કે તું બહુ ગજબનો ચમત્કાર થશે, તું બહુ આમ ભારે સ્પેક્ટેક્યુલર તું એક મિરેકલ કરશે, તું ખાલી તારા ઉપરથી પડી જવાનું, દૂતોને કહેવાનું કે મને તને ધરકા કે તું તો દેવનો દીકરો છે, રાઈટ? એટલે દૂતો તને ધરી લેશે, તું આવું કર કે જેથી કરીને આખી દુનિયા જાણે કે બહુ ભારે, બહુ મિરેક્યુલસલી, બહુ સેન્સેશનલાઇઝ થઈને કહે છે કે તારો અહીંયા છુટકારો દૂતો કરશે અને એમ તારી વાવા થશે. અહીંયા જાણે કે પ્રભુ ઈસુને શૈતાન એ રીતે ભમાવવાનો પ્રયત્ન કરે છે કે તું આવું કર કે જેથી કરીને દૂતો તને પકડી લે, ઝીલી લે અને તું બચી જાય અને તને કશું નહીં થાય અને તારો પગ નહીં અફડાય અને તું બહુ ગજબ રીતે, બહુ મિરેક્યુલસલી તું આ બાબત કરીશ અને લોકો તારી વાહ કરશે. એટલે કે આ જે પરીક્ષણ શું છે? આપણા ફેથને સેન્સેશનલાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે. હું આની પર જ્યારે મનન કરતો ત્યારે હું મારા જીવન, પ્રભુ આમાંથી તમે મને શું બાબત શીખવાડો? મને એ ખ્યાલ આવ્યો કે ઘણી બધી વખત પ્રભુના બાળકોના, સેવકોના, સેવિકાઓ થઈએ છીએ ત્યારે શું થાય છે? મારી મિનિસ્ટ્રી હું સેન્સેશનલાઇઝ કરવાનો પ્રયત્ન કરું છું. હું ઘણી બધી વખત એવી બાબતો એવી રીતે હું એવું કરવાનો પ્રયત્ન કરું જેથી કરીને મારી વાહ થાય, લોકો મને જોઈને કે ગજબ કહેવાય, આ તો બહુ પ્રભુનો મહાન સેવક છે. અને એની અંદર ધ પ્રોસેસ શું થાય છે? પ્રભુને મહિમા નહીં મળતો પણ માણસને મહિમા આપવાનો પ્રયત્ન થયો છે. અને શૈતાન બહુ સટલ રીતે, બહુ છુપી રીતે આપણને એ રીતે ભમાવવાનો પ્રયત્ન કરે કે જે એ પ્રભુ ઈસુને ભમાવવાનો પ્રયત્ન કરે છે કે તું ઉપરથી નીચે પડ અને દૂતો તને ઝીલી લેશે અને લોકો જોશે કે ના, આ તો દેવનો દીકરો છે. ભલાઓ, મારી તમારી મિનિસ્ટ્રી એ સાયલેન્ટ મિનિસ્ટ્રી હોવી જોઈએ. કોઈ એ દુનિયાએ જાણવાની કે વાવા કરવાની કંઈ જરૂર નથી. કેમ? કારણ કે હું ને તમે એક જ વ્યક્તિને સાઇન પોસ્ટ કરીએ છીએ જ્યારે સેવા કરી છે, તો કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એટલે હું અને તમે જ્યારે પ્રભુની સેવામાં આપણે હોઈએ છીએ અથવા સેવા કરીએ છીએ, જ્યાં પણ કરીએ છીએ, ગમે તે સ્તરે હોઈએ, એટલું આપણે ધ્યાન રાખીએ કે મારી ને તમારી આ મિનિસ્ટ્રી નથી, તો પ્રભુનું મિશન છે. મને તમને ખાલી એના સેવકો, સેવિકા તરીકે, પાર્ટનર તરીકે એની અંદર ઇન્વોલ્વ કર્યા છે. ઇટ્સ નોટ અબાઉટ મી, ઇટ્સ ઓલ અબાઉટ હિમ. અને હંમેશા, અને એટલે મારે રોજની મારી એક પ્રાર્થના છે કે પ્રભુ તમે મને ભંગીત કરો. કારણ કે બહુ ઇઝી, હું જે કામ કરી રહ્યો છું મારી નોકરીમાં અત્યારે હું આર્ચ બિશપની સાથે જ મારી નોકરી ચાલે છે. હમણાં હું ફિલિપિન્સમાં તો ત્યાં 31 આર્ચ બિશપ આખા વર્લ્ડ બધી ભેગા થયા. અને એવા સમય સ્વાભાવિક છે મનુષ્ય તરીકે તમને એમ થાય કે યુ આર ડુઈંગ સમથિંગ અમેઝિંગ, સમથિંગ ગ્રેટ, બટ ઇટ્સ નોટ લાઈક ધેટ.
અને એટલે આપણે એ બાબતને બહુ ધ્યાન, કારણ કે શેતાન બહુ સટલ રીતે ઘણી બધી વખત નહીં પ્રભુ બાળકોને આપણે સાહેબ કરીએ છીએ. હવે મને બહુ એ બાબતની બહુ જ મને એ છે, અને હું ઘણી બધી વખત મિત્રોને હાથ જોડીને પ્લીઝ તમે સાહેબ ના કરો, કારણ કે એની અંદર હું ફસાવાનો છું. તમે મને ધીમે ધીમે ઊંચા પેડેસ્ટર પર ચડાવતા જશો, પછી ઉપરથી એવો હું નીચે પડીશ, બહુ ખરાબ હાલત થશે. સાહેબ તો એક જ છે, પ્રભુ ઈસુ, રાઈટ? અને આપણે બધા એની સેવા છે. મને આ સેવા સોંપી છે, તમને જુદી સેવા સોંપી છે, દરેકને પ્રભુએ સેવા મળતી રહે છે. આપણે આપણી મિનિસ્ટ્રીને સેન્સેશનલાઇઝ ના કરીએ, આપણે એવી બૂમ કરીને આપણે એટલું બધું એ ના કરીએ કે જેના કારણે વ્યક્તિઓ ખાલી મારી તરફ જ નજર કરે. મારે તો જે કંઈ કરવાનું છે પ્રભુ ઈસુ તરફ પોઈન્ટ આઉટ કરવાનું. અને એટલે પ્રભુ ઈસુને આ બાબતની ખબર પડી, અને એટલે એમણે શૈતાનને શું કીધું? ઈસુએ તેને એટલે શૈતાનને કહ્યું કે એમ પણ લખેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ના કર. મારા શૈતાન જો પ્રભુ ઈસુને નથી છોડતો તો મને તમને તો શું કરશે? આપણે જાણીએ છીએ. અને નાની બાબતો તમને છે પફડઅપ કરવાનો પ્રયત્ન કરશે. યુ નો દેટ વર્ડ, પફડઅપ કરે. અંદરથી મારો ઈગો સેજ બલૂન અપ થાય, પફડઅપ થાય, કોઈને ખબર ના પડે, પણ અંડર આઈ સ્ટાર્ટ પેટિંગ માય સેલ્ફ. બટ વી હેવ ટુ બી વેરી કેરફુલ. બહુ જ આપણે બહુ જ કેરફુલ રહીએ. કેમ? કારણ કે શૈતાન ગમે ત્યારે આપણને પાડવાનો પ્રયત્ન કરશે. એફએસસીનો પત્ર એનો 4 અધ્યાયને 27મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. એફએસસી 4:27 શું લખ્યું છે? અને શૈતાનને સ્થાન ના આપો. ઇંગ્લિશમાં કહે છે કે ડુ નોટ ગીવ ફૂટહોલ્ડ ટુ ધ ડેવિલ. શૈતાનને એક પગથિયું બી ના ચડો, કારણ કે એ કેવું છે, તમે આંગળી આપશો ને આખા તમે ખીચી જશે. તમે તમારા ઘરનું એક ઉંબરાનું એક પગથિયું ચડવા દેશો, એ ઘરમાં ક્યારે ઘૂસી જશે ખબર નહીં. આપણા હૃદયની અંદર થોડુંક આપણે એને પ્રવેશ કરવા દઈશું, એ ક્યારે આખા હૃદયનો કબજો લેશે આપણને ખબર નહીં પડે. સો લેટ અસ બી વેરી કેરફુલ. લેટ અસ નોટ પ્લે વિથ ફાયર. આપણે આગની સાથે રમત ના કરીએ. અને ત્રીજું ને છેલ્લું જે ટેમ્પટેશન, જે પરીક્ષણ છે, એ તો માથી 4 અને 8મી કલમ, 9મી કલમ અને 10મી કલમ હું તમારી આગળ વાંચીશ. માથી 4, 8, 9 અને 10. ફરીથી આ બે ટેમ્પટેશન તો થયા, તોય શૈતાન છોડતો નથી પ્રભુ ઈસુને. ફરીથી કહે છે કે શૈતાન તેને એટલે પ્રભુ ઈસુને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે, અને જગતના સઘળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે. અને તેને કહે છે કે જો તું પગે પડીને મારું ભજન કરશે તો આ સઘળા હું તને આપીશ. જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળું, એટલે જે આખું જે વર્લ્ડનો જે વૈભવ છે એ હું તને આપીશ. હવે એ શૈતાન કંઈ જૂઠું ન બોલતો, કારણ કે આ જગતનો માલિક છે. હજુ પણ શૈતાનને આ બધી સત્તા પ્રભુએ સોંપેલી છે થોડા સમય માટે. અને એટલે જ્યારે પ્રભુ ઈસુને કહે છે કે હું બધું તને સોંપીશ, તો એ સાચું હતું. અને અહીંયા પરીક્ષણ શું હતું? પ્રભુ ઈસુને એમ કહેવા માંગે છે કે આખી દુનિયાનો માલિક તારે બનવું છે, તો હું તને બહુ સિમ્પલ વે બતાવું છું, બહુ ઇઝી વે છે. શું છે? તું ખાલી મારું પગે પડીને ભજન કર, તું મને ઈશ્વર તરીકે મારું ભજન કર, તો બાકીનું બધું હું સોર્ટ આઉટ કરી દઈશ. આ બહુ શોર્ટકટ છે. તારે એટલે બધે સુધી તકલીફ લેવાની જરૂર નથી કે છેક વધસ્તંભ ઉપર જઈને તું મરણ પામે, આટલું દુઃખ. શોર્ટકટ એ છે કે તું ખાલી મારું ભજન કર, અને બાકીનું આખી દુનિયા હું તને આપી દઈશ. એક બાબત હું તમારી આગળ શેર કરવા માંગુ છું, કદાચ તમને થોડી લાગશે તો પ્લીઝ બેર. ઘણી બધી વખત આશીર્વાદો શૈતાન આપે છે. વર્લ્ડના અને વર્લ્ડની બાબતો જેમ આપણને વર્લ્ડની જે બ્લેસિંગ્સ મળતી જાય છે, અને જો આપણે ધ્યાન અને કેરફુલ નથી હોતા, તો ઘણી વખતે શું થાય છે કે એ બધી જે બ્લેસિંગ્સ એ ઈશ્વર તરફથી આવી છે કે શૈતાન તરફથી, આપણે બહુ જ એનું આપણે સાવચેત રહેવાનું બહુ જરૂરી છે. કારણ કે ઘણા બધા આશીર્વાદો એ શૈતાન આપી દે છે, અને આપણને એમ છે કે આ તો બધું ઈશ્વર તરફથી જ આવ્યું છે, અને આપણે વી જસ્ટ ફીલ સો ગુડ અબાઉટ ઇટ. વાલો, અહીંયા શૈતાન પ્રભુ ઈસુને કહે છે કે આ જગતનું તમામ વૈભવ હું તને આપીશ, તું ખાલી મારા પગે પડીને ભજન કર. આપણે ગાફિલ ના રહીએ ઘણી બધી વખત. એટલે હું જ્યારે સાક્ષી આપું છું ત્યારે મારે બહુ ધ્યાન રાખવાનું કેવી સાક્ષી મેં કઈ બાબતને હું લઈને પ્રભુની આગળ બધાને હું કહી રહ્યો છું. કારણ કે મારું જે એન્ડ રિઝલ્ટ છે એ મેં કઈ પ્રોસેસ અપનાવી છે એ પણ એટલું જ મહત્વનું છે.
હું કોઈ બાબતમાં સફળ થયો અને હું પ્રભુનો આભાર માનું છું, દેટ ઇઝ ફાઇન, બટ આઈ મસ્ટ બી અવેર કે હું કેવી રીતે ત્યાં પહોંચ્યો. હું જો ખોટા રસ્તેથી પછી ત્યાં પહોંચું તો એ પ્રભુનો મહિમા નથી. ભલે હું અહીંયાથી ઊભો રહીને એમ કહું કે આ પ્રભુએ કર્યું છે, કારણ કે હું અંદરથી જાણું છું કે મેં કેવા રસ્તા અપનાવેલા છે. ભલાઓ, એન્ડ રિઝલ્ટ અને જે મીન્સ છે એ બંને એટલા જ મહત્વના છે. હું કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી છે, મેં કઈ રીતે આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે, એ આશીર્વાદ જેટલો મહત્વનો છે એટલું જ એ મારી પ્રક્રિયા પણ એટલી મહત્વની છે. અને એટલે મેં કીધું પ્રમાણે અગ્નિ સાથે, ફાયર સાથે રમત ના કરી. પ્રભુ ઈસુને ખબર પડી ગઈ કે આ મને શોર્ટકટ કરવાનો પ્રયત્ન કરે છે. અને એટલે પ્રભુ ઈસુ શું કહે છે? ત્યારે ઈસુ 10મી કલમ, ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કરીને તેની એકલાની સેવા કર. વાલા, હું ને તમે જો પ્રભુ ઈસુને ઓળખીએ છીએ તો મારે તમારે ફક્ત પ્રભુનું ભજન કરવું છે. બીજી કોઈ બાબતને આપણે મહત્વ નથી આપવું. અને જો પ્રભુનું આપણે ભજન કરીએ છીએ, પ્રભુ ઈસુના આપણે શિષ્યો છે, તો મારી દરેક નાની નાની બાબતો હું શું કરું છું એ પણ એટલું જ મહત્વનું છે, કારણ કે એવરીથિંગ હેઝ ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ વર્શિપ ટુ ધ લોર્ડ. અને તેથી કરીને આપણી બાબત સંબંધી પર ધ્યાન રાખીએ. પ્રભુ ઈસુને ખબર પડી ગઈ કે આ શોર્ટકટ કરવાનો પ્રયત્ન કરે છે. ભલાઓ, આપણી પણ બાબત સંબંધી ધ્યાન રાખીએ કે આપણે કોઈ પણ વસ્તુ હાંસલ કરવા માટે એવા શોર્ટકટ ના અપનાવીએ કે જે નોન બિબ્લિકલ હોય, જે અનક્રિશ્ચન વેમાં હોય. ઘણી બધી વખતે આપણને જે સાચું લાગતું હોય ને, પણ એ પ્રભુની અને બાઇબલની રીતે એ સાચું નથી હોતું. અને તેથી કરીને હંમેશા દરેક બાબતને શું કરવાની છે? આપણે પ્રભુના વચનો સાથે એને સરખાવવાનું છે. પ્રભુના વચનો દ્વારા એની તપાસ કરવાની છે. આ વચનોના લેન્સીસ થ્રુ આપણે દરેક બાબતને જોવાની છે કે હું આમ કરું છું, ઇઝ ઇટ અ ક્રિશ્ચિયન વે? પ્રભુ ઈસુ એ શોર્ટકટ ના લીધું અને હી વેન્ટ ઓન ટુ ડાઈ ઓન ધ ક્રોસ. અને એમણે એ વધસ્તંભનું દુઃખ અને મરણ સહન કર્યું કે જેથી કરીને હું ને તમે આજે એમના લોહીમાં નવો જન્મ અને પાપોની માફીના અનંત જીવન પામીએ છીએ. છેલ્લે એક ઉદાહરણ કે બંધ કરીશ. છેલ્લા 2 અઠવાડિયા હું ફિલિપિન્સમાં હતો મારી જોબની અંદર, અને ત્યાં ફિલિપિન્સની અંદર અમારા એક પાર્ટનર ચર્ચ છે. એંગ્લિકન કોમ્યુનિટીની અંદર લગભગ 43 જેટલા એંગ્લિકન ચર્ચીસ છે ગ્લોબલી વર્લ્ડમાં. એમાં ફિલિપિન્સની અંદર 2 ચર્ચ છે, અને એક ચર્ચ છે એનું નામ છે IFI, ઇગ્લેશિયા ફિલિપિના ઇન્ડિપેન્ડિયન્ટ. એ સ્પેનિશ વર્ડ છે, ઇન્ડિપેન્ડન્ટ ફિલિપિનો ચર્ચ માટે. એ લોકો બહુ મોટું ચર્ચ છે. ત્યાં લગભગ 47 ડાયસિસ છે અને 6 મિલિયન એના સભ્યો છે. એમના જે આપણે જેને આર્ચ બિશપ કહીએ, એમને એ લોકો ઓબિસ્પો મેક્સિમો કહે છે, એટલે કે સ્પેનિશ વર્ડ છે, એનો મતલબ થાય સુપ્રીમ બિશપ અથવા આર્ચ બિશપ. જે 9મા સુપ્રીમ બિશપ થઈ ગયા, એમનું નામ હતું આલ્બર્ટો રમન્ટો. આ પ્રભુનો બહુ મહાન સેવક હતો, અને એમણે એ વખતે ત્યાંની સરકાર અને ત્યાંના જે પૈસાદાર લોકો હતા, એ લોકો એમને એવું કહેતા કે તમે અમારી સાથે અને અમે જેમ કહીએ પ્રમાણે તમે કરો. કેમ? કારણ કે ત્યાંની જે સરકાર હતી એ સમયે, ત્યાંના જે કંપનીઝ ને જે બિઝનેસીસ હતા, એ લોકો ત્યાંના લોકોને જ, ખાસ કરીને જે ગરીબ અને જે ઇન્ડિજિયસ લોકો હતા, ત્યાંના જે આદિજાતિના લોકો હતા, એમની ઉપર શોષણ કરતા હતા. પણ આ બિશપે નક્કી કર્યું કે હું એવું નહીં કરું, અને એમણે એ પરીક્ષણનો ભયંકર રીતે સામનો કર્યો. ટુ ધ પોઈન્ટ એમને એવું ઉપનામ આપવામાં આવ્યું કે ઇઝ ધ બિશપ ઓફ ધ પુઅર એન્ડ ધ પેઝન્ટ્સ. એ જે ખેડૂતો છે અને જે ગરીબો છે એમના એ બિશપ છે, કારણ કે હંમેશા એમની સાથે અને એમના હક માટે એમણે સખત લડત કરી. એમની દરેક ભજન સેવાની અંદર એ હંમેશા એ રીતે જ પ્રીચ કરે કે વાલાઓ, આપણે તો જે ગરીબો છે એમની સાથે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. કેમ? કારણ કે આપણો પ્રભુ એમની સાથે આઈડેન્ટિફાઈ કરે છે. અને એમણે ભયંકર લડત એ દેશની અંદર આપી, અને 2006ની અંદર એમનું મર્ડર કરી નાખવામાં આવ્યું, કારણ કે હી વોઝ સો અગેન્સ્ટ ધ સિસ્ટમ કે ત્યાંના લોકો, ખાસ કરીને જે લોકો સત્તામાં હતા, એ લોકોએ એમને સહન ન કરી શક્યા. પણ આ જે બિશપ હતા, બિશપ આલ્બર્ટો રમન્ટો,
એમણે નક્કી કર્યું કે હું એ સુખ અને સગવડ અને એ બધું હું જતું કરીને હું જે ગરીબ લોકો છે એમની પડખે ઉભો રહીશ, એમના હક માટે લડીશ. મારો તમારો જે ઈશ્વર છે એમણે મારા અને તમારા માટે ફાઇટ કરી છે. અને તેથી કરીને આજે 3 પરીક્ષાઓ પર આપણે મનન કરીએ. આપણા જીવનમાં પણ આપણે પરીક્ષાઓથી પસાર થઈશું, થયા હઈશું ને થવાના છીએ ભવિષ્ય. સો લેટ અસ બી કેરફુલ. પ્રભુએ જે રીતે એ શૈતાનનો સામનો કર્યો એ રીતે પ્રભુના વચનો દ્વારા આપણે સામનો કરીએ. પણ એથી વિશેષ પ્રભુની સહાય આપણે માંગતા રહીએ, કારણ કે પ્રભુ પોતે અવેલેબલ છે, એમનો આત્મા આપણને મદદ કરવા માટે તૈયાર છે. અને તેથી કરીને આ વર્ષમાં જ્યારે આપણે સંપૂર્ણતાની પાયરી તરફ વધવા માંગીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા બનવા માંગીએ છીએ, તો આપણે પ્રભુ ઈસુના જીવન પાસેથી શીખીએ. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થના છે. થોડો સમય આપણે શાંત રહીએ અને પ્રભુની આગળ આપણા મસ્તકોને મારીએ. આપણો પ્રભુ એ આપણે જે પરીક્ષાઓમાંથી પસાર થઈએ છીએ એ તમામ પરીક્ષાઓમાંથી પસાર તેઓ થયેલા છે, પણ છતાં પણ તેઓ વિજયવંત રહ્યા. કેમ? કારણ કે એમણે જે બાબતો પ્રભુએ જે બતાવી છે એ બાબતો પ્રમાણે એમણે એ પરીક્ષાનો સામનો કર્યો. પ્રભુના વચનો મારફતે એ પરીક્ષાનો સામનો કર્યો. શૈતાનને કોઈ પણ રીતે એમણે પોતાના જીવનમાં ફાવવા ના દીધો. અને વાલાઓ આપણે પણ એ જ કરવાનું છે. અને આપણે જો કે પોતાને નિર્બળ આપણે માનતા હોઈએ, પણ જે આપણી એ સાથે છે એ બહુ મોટા છે. પ્રભુ ઈસુએ કીધું છે હું તમને કદી મૂકી દઈશ ને કદી તજી દઈશ. તો વાલાઓ અત્યારે જો આપણામાંના કોઈ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા તો એક નાની પ્રાર્થના આપણે પોતાના હૃદયમાં કરીને પ્રભુને કહીએ કે પ્રભુ તમે મારી સહાય કરો, મારી મદદ કરો. આપણા હૃદયમાં આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ આજે અમે આભાર માનીએ છીએ તમારા વચનોના માટે. પ્રભુ ઈસુ તમે અમને જે મોડલ આપ્યું છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે હૃદયમાંથી પ્રાર્થના નીકળી છે પ્રભુ તમે સાંભળી છે. પ્રભુ પવિત્ર આત્મા દેવ સર્વને પ્રભુ તમારી સહાય તમારી મદદ સતત તમે કરો કે જેથી કરીને શૈતાન શત્રુ કે જે ગાદના સિંહની પેટે અમને પ્રભુ આમાંથી વિચલિત કરવાનો પ્રયત્ન કરે છે એ કદી ફાવી ન જાય, અમારા જીવનમાં કદી ફાવી ન જાય. અને માટે પ્રભુ અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. તમે કૃપા કરો, તમે દયા કરો. અમે બધા તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ અને સાંભળો.